દોસ્તો, આપણે મથાળું મૂક્યું છે, આણંદ તૂટી રહ્યું છે, તેને બનાવનાર ચાર મહારથીઓના આંસુ સ્વર્ગમાં સરતા હશે. આજથી 60 વર્ષ પહેલા આજે જે આણંદ તમે જોઈ રહ્યા છો તેનો પાયો ચાર મહારથીઓએ નાખ્યો હતો. ચિમનભાઈ સાથી, ચિમનભાઈ રાજા, રણછોડભાઈ સોલંકી અને બાબુભાઈ ગિરધરભાઈ પટેલ. આ ચાર એ વ્યક્તિઓ હતી જેમણે આધુનિક આણંદનો પાયો નાખ્યો હતો. આજે તેઓ હયાત નથી, પરંતુ તેમના કામ બોલી રહ્યા છે. છેલ્લા અઢી દાયકામાં એટલે કે 2000 સાલથી લઈ 2025 સુધી આણંદમાં આંખી ઉડીને વળગે તેવું કોઈ કામ થયું નથી. જે કંઈ કામ થયું છે તે તેની આગળના વર્ષોમાં થયું છે અને એ કામ આ ચાર મહારથીઓએ કર્યું હતું. દોસ્તો, ચિમનભાઈ મણિભાઈ પટેલ સાથી, લોકો તેમને સાથીના હુલામણા નામે ઓળખે. આજે તેમની કોઈ મોટી ઓળખ હોય તો ટીપી સ્કીમ અને નયા પડકાર છે. નયા પડકાર દૈનિક એ સાથીનો માનસ પુત્ર હોય તેવું છે. આજે પણ તે ગજબનાક રીતે ચાલી રહ્યું છે. તમે તેને બીટ ન કરી શકો. દોસ્તો, ચિમનભાઈના પિતા મણિભાઈ પટેલ બધા પટેલ યુવાનોની જેમ પૂર્વ આફ્રિકામાં કમાવા માટે ગયા હતા. ત્યાં તેઓ રેલવે સ્ટેશનના માસ્તર બન્યા હતા. ત્યાંથી જરૂર પડતા તેઓ પરત ભારત આવ્યા અને અહીંયા ધંધો કરવા લાગ્યા. તેમના મોટા દીકરા ચિમનભાઈ 16 વર્ષની ઉંમરે મેદાનમાં ઉતર્યા. કિશોર અવસ્થાના ચિમનભાઈ ઝુંઝારો લડવૈયા હતા. 1942માં તેઓ જ્યારે 16 વર્ષના હતા ત્યારે ભારતમાં આઝાદીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમણે યુવાન પાંખમાં ઝંપલાવ્યું. તેમના સાથી હતા ચિમનભાઈ નારાયણભાઈ પટેલ. બંને મિત્રો જંગમાં કૂદી પડ્યા. તેઓ રેલવેના ગરનાળા તોડતા, ટપાલ પેટીઓ લૂંટતા અને બાળતા. એક વખત સ્કૂલમાં હડતાળ પડાવી હતી એટલે ચિમનભાઈ બોમ્બ લઈને ગયા. તેમણે આણંદની શારદા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં બોમ્બ ફોડ્યો, જેને પગલે વિદ્યાર્થીઓમાં દહેશત ફેલાઈ ગઈ અને કોઈ શાળામાં આવ્યું નહીં. ત્યાર પછી પોલીસ તેમની પાછળ પડી, તેમને પકડ્યા. 8 મહિના કેસ ચાલ્યો.